તો એકવાર ફરીથી હું પાર્થ સોદાગર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે લેક્ચરમાં આપણે લોકો શું ભણી ગયા, ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાયના કેટલાક પરિવર્તનો ભણ્યા, બરાબર। આ લેક્ચરમાં આપણે બીજા પરિવર્તનો જોવાના છે। જેમ કે આ લેક્ચરની અંદર આજે આપણે પહેલું પરિવર્તન જોઈશું ઇથેન માંથી બ્રોમોઇથિન। ચાલો, ઇથિન માંથી બ્રોમોઇથિન કેવી રીતે બને, બહુ આસાન છે। ચાલો, સૌથી પહેલા આપણે ઇથેન લખીશું। ઇથેન કોને કહેવાય? બોલો, ઇથેન એટલે શું? ઇથેન છે CH3CH3। ચાલો ભાઈ, એમાંથી આપણે બનાવવું છે બ્રોમોઇથેન। તો જો સૌથી પહેલા શું કરીશ તે જોજો। આ જે આપણો ઇથેન છે એની પ્રક્રિયા આપણે કરાવીશું Br2 સાથે। આપણે ઇથેનની પ્રક્રિયા કોની સાથે કરાવીશું? Br2 સાથે। શું થશે? જેવી આની પ્રક્રિયા Br2 સાથે કરાવીશું, અહીંયાથી એક H જતો રહેશે અને એક Br આવી જશે, એટલે પહેલી નિપજ બનશે CH3CH2Br। સમજો, એક H ગયો તો CH2 થઈ ગયું, એના બદલામાં એક Br આપી દો। જે H ગયો અને જે એક Br બચ્યો ને એ HBr બની જશે। પણ આપણે શું યાદ રાખવાનું? જ્યારે પણ આની પ્રક્રિયાની સાથે કરો ને તો આમાંથી એક H કાઢી મૂકવાનો, એની જગ્યા પર Br ચોંટાડી દેવાનો, બરાબર। આને આપણે શું કહીએ છીએ? બ્રોમોઇથેન। હવે હું શું કરીશ તે જોજો। હવે હું આની અંદર નાખીશ આલ્કોહોલીય KOH। ભાઈ, આ KOH શું કામ કરે સમજો, KOH નું કામ સમજો, અને ફિક્સ છે એટલે યાદ રાખજો। શું કરવાનું તે જોજો। જ્યારે પણ તમે હેલો આલ્કેનમાં KOH નાખો ને તો તમારો જે K છે એ Br સાથે ભાગી જાય। K Br સાથે ભાગી જાય એટલે કે K Br ને લઈ લે, અને આ જે તમારો OH છે ને એ આની પાસેથી હાઇડ્રોજન લઈ લે। બે કાર્બન છે ને, તો એક કાર્બનનો બ્રોમિન K લઈને જતો રહેશે, મતલબ કે K અને Br ભાગી જશે, -KBr થઈ ગયું। અને તમારો આ જે OH છે ને તે આની પાસેથી હાઇડ્રોજન ખેંચી લેશે, એટલે -H2O થઈ ગયું। ચાલો ફિલ કરો। આની પાસેથી એક હાઇડ્રોજન જતો રહે તો શું લખાય? CH2। અને આની પાસેથી Br જતો રહે તો શું લખાય? CH2। આનો Br કોણ લઈને ભાગી ગયું? K। આનો હાઇડ્રોજન કોણ લઈને ભાગી ગયું? OH। એના બદલામાં બીજો એક બંધ બનાવવો પડે કે ના બનાવવો પડે? તો હવે તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આની પ્રક્રિયા KOH સાથે કરો ને તો નિયમ છે કે તમારો જે K છે તે Br સાથે ભાગી જાય, OH આના H સાથે ભાગી જાય, એના બદલામાં તમારે વચ્ચે દ્વિબંધ એટલે કે બીજો એક એક્સ્ટ્રા બંધ બનાવવો પડે। આને શું કહો છો તમે? ઇથિન કહો છો ને। હવે શું કરીશું? આ જે તમારું ઇથિન મળ્યું એની અંદર આપણે એડ કરીશું Br2 ને। જેવો તમે આમાં Br2 એડ કરો ને એટલે કંઈ જ નથી કરવાનું, બેમાંથી એક બંધ તોડી નાખવાના, અને એના બદલામાં એક Br આગળવાળાને આપી દો તો બીજો Br પાછળવાળાને આપી દો। જેવો તમે આમાં Br2 નાખશો એટલે એક બંધ તૂટશે, એક Br આગળને મળી જશે, બીજો Br પાછળને મળી જશે। થઈ ગયું। અને હવે શું કરીશ? આ જે નિપજ મળી તેની અંદર આપણે એડ કરીશું ફરીથી આલ્કોહોલીય KOH। અને બધાને ખબર છે કે KOH શું કામ કરે? કે આમાંથી Br ને ભગાડે। કે આમાંથી કોને ભગાડશે? Br ને। માની લો કે તમારો આ K આ Br ને ભગાડશે, તો તમારો જે OH રહી ગયો એ બાજુવાળા કાર્બનમાંથી એક હાઇડ્રોજન ને ભગાડી લેશે। કે આની પાસેથી Br ને ભગાડે તો જે OH રહી ગયો તે બાજુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન ને ભગાડશે। મેં તમને અહીંયા કીધું ને કે K કોને ભગાડે? Br ને, અને OH બાજુવાળા કાર્બનમાંથી હાઇડ્રોજન ને ભગાડે। સેમ ટુ સેમ અહીંયા છે। જુઓ, જ્યારે મેં આની અંદર KOH નાખ્યો તો તમારો K એક Br ને ભગાડશે, મતલબ માની લો કે તમારો K આની સાથે ભાગી ગયો। હવે જો તમારો K આની સાથે ભાગી ગયો તો અહીંયા શું બચ્યું? CH2 બચ્યું, બોન્ડ।
આ જે CH2 છે એની પાસેથી એક હાઇડ્રોજન કોણ લઈ લેશે? OH. OH આનો હાઇડ્રોજન લઈ લે. તો આમાંથી એક હાઇડ્રોજન OH ને આપી દો તો શું બની ગયું અહીંયા? CH. અને આ Br તો હમણાં તેનો તે જ રહેશે. બરાબર? ખાલી આ કે આ Br ને લઈને ભાગી ગયો. OH અહીંયાથી એક H ને લઈને ભાગી ગયો. તો બચ્યું શું? CH2 CHBr. અને બદલામાં આપણે અહીંયા એક બંધ આપવો પડશે ને. કેમ? કારણ કે આનો Br ભાગી ગયો, આનો H ભાગી ગયો. તો બદલામાં આપણે એને એક બંધ આપી દીધો. ઓકે? હવે તમે ધ્યાનથી આને જોવાની કોશિશ કરો. આ કોણ છે? આને થોડું હરખું સેટ કરીને લખો. શું લખાશે? CH2 ડબલ બોન્ડ CHBr લખાય કે ના લખાય? બોલો આને તમે શું કહેશો? બોલો આને તમે શું કહેશો? બે કાર્બન એટલે એ જ, ડબલ બોન્ડ એટલે ઇન. અને બોલ ભાઈ પહેલા પર બ્રોમો છે ને, બ્રોમો ઇથીન. ભાઈ એક તો બનાવું તું બ્રોમો ઇથીન. મળી ગયું કે નહીં? તો જોઈ લેજો. પહેલા તમારે Br2 નાખવાનો, આ બનશે. KOH નાખવાનું, આ બનશે. Br2 નાખવાનું, આ બનશે. KOH નાખવાનું, આ બનશે. આમાં જે તમારે નવું શીખવાનું છે તે KOH વિશે શીખવાનું છે. KOH શું કરે? KOH નો K એક હેલોજન ને લઈને ભાગી જાય અને એનો OH બાજુવાળા પાસેથી હાઇડ્રોજન ને લઈને ભાગી જાય. તો ક્લિયર? એકવાર આને નોટ કરી દો ફટાફટ, પછી આગળ વધીએ. થઈ ગયું હશે? ચાલો આને રફ કરું છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો આપણે બીજું પરિવર્તન જોઈએ. સ્ટાર્ટ કરીએ છીએ બીજા પરિવર્તનને જુઓ. બીજું પરિવર્તન આપણને કહે છે પ્રોપીન માંથી 1 નાઇટ્રોપ્રોપેન. ચાલ ભાઈ, પ્રોપીન કોને કહેવાય? આપણે બધા જાણીએ છીએ પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. બોલ આને પ્રોપીન કહેવાય કે ના કહેવાય? હવે એમાંથી આપણે શું બનાવવું છે? 1 નાઇટ્રોપ્રોપેન. કેવી રીતે બનાવીશું? બહુ આસાન છે. જ્યારે પણ આવી કોઈ પ્રક્રિયા આવે એટલે તમારે સૌથી પહેલા એમાં કોને નાખવાનો? HBr. પણ સાથે સાથે શું લખવાનું? પેરોક્સાઇડ. હવે તો બધાને ખબર છે શું થશે? બોલો બધા શું થશે? બધાનું ધ્યાન અહીંયા. જ્યારે પણ તમે આની અંદર પેરોક્સાઇડ ને નાખશો એટલે બોલ બે માંથી એક બંધ તૂટવાનો કે નહીં તૂટવાનો? બે માંથી એક બંધ તૂટે તો બોલ આ બંનેની એક એક સંયોજકતા ખાલી થઈ કે ના થઈ? આની પણ એક સંયોજકતા ખાલી, આની પણ એક સંયોજકતા ખાલી. અને એ સંયોજકતાને પૂરી કોણ કરશે? H અને Br. આપણે બધા જાણીએ છીએ શું? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ કોને દર્શાવે? એન્ટી માર્કોનિકોવ ને. માર્કોનિકોવ ભાઈ શું કહેતા હતા? માર્કોનિકોવ ભાઈ એવું કહેતા હતા કે હેલોજન એ કાર્બનને આપવાનો જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય. પણ અહીંયા તો કોણ છે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ મતલબ માર્કોનિકોવનું ઉલટું કરવાનું. જેને કહીએ છે ને એન્ટી માર્કોનિકોવ, પ્રતિ માર્કોનિકોવ કહીએ છે ને. એટલે પેરોક્સાઇડ મતલબ માર્કોનિકોવનું ઉલટું. માર્કોનિકોવ શું કહેતા હતા? હેલોજન કોને આપવાનો? જેની પાસે હાઇડ્રોજન ઓછા હોય. પણ આપણે ઉલટું કરવાનું. ઉલટું મતલબ આપણે હેલોજન આને આપી દેવાનો અને હાઇડ્રોજન આમાં નાખી દેવાનો. આ હાઇડ્રોજન તમે આને આપી દેશો તો બોલા CH2 બની જશે ને. તો આ તમારી પહેલી નિપજ મળી. હવે એ જે નિપજ મળીને એમાં તમારે શું નાખવાનું તે જોજો ભાઈ. તમારે બનાવવું શું છે? 1 નાઇટ્રોપ્રોપેન. ભાઈ 1 નાઇટ્રોપ્રોપેન કોને કહેવાય તે પણ જોઈ લો. CH3 CH2 CH2 NO2. આને કહેવાય 1 પર નાઇટ્રોપ્રોપેન. તો આમાંથી આ બનાવવું છે. હવે તમે જાતે જ જુઓ. આમાંથી આ બનાવવામાં કરવાનું શું છે? એક જ કામ કરવાનું છે. Br હટાવીને NO2 લાવવાનો છે. અને Br ને હટાવીને NO2 લાવવો હોય તો તમારે નાખી દેવાનો AgNO2. શું નાખવાનો? બોલો AgNO2. AgNO2 શું કરશે? સિમ્પલ જે વાત છે કે સિમ્પલમાં Ag એટલે કે સિલ્વર. બધાને ખબર હશે કે સિલ્વર ફટાફટ બ્રોમિન સાથે પ્રક્રિયા કરી સિલ્વર બ્રોમાઇડ બનાવે કે ના બનાવે? તો તમારે આની અંદર નાખી દેવાનું AgNO2. જેવો તમે AgNO2 નાખશો એટલે તમારો સિલ્વર બ્રોમિન સાથે ભાગી જશે. તો માઈનસ કરી નાખીએ ને આપણે AgBr. તો AgBr ગયા, NO2 બેસી ગયો. મળી ગયું આપણને શું? 1 નાઇટ્રોપ્રોપેન. છે ને? તો થોડા પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ પરિવર્તન આપણને ડાયરેક્ટ આવડે નહીં. બે ત્રણ વખત લખવા પણ પડશે. એકવાર જોવો અને પછી જાતે બનાવવાની કોશિશ કરો. જ્યારે અટવાઓ ત્યારે ફરી પાછી એકવાર આને જોઈ લો.
જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઓર્ગેનિકમાં માસ્ટરી થશે. થેન્ક યુ.